નમસ્તે મિત્રો, પાયાના ગણિતના આજે વિડીયો આપણે શીખીશું બે અંકની સંખ્યા સાથેનો ગુણાકાર. સંખ્યા કોઈ પણ આપેલી હોય, નીચે જો ગુણાકારમાં કેટલા અંકની સંખ્યા છે, બે અંકની સંખ્યા છે, કરવાનું શું? બે અંક જોવાના, પછી પહેલા અહીંયા મૂકી દેવાનું એક 0. હવે આજે ગુણાકારની બાજુમાં જે દશકનું સ્થાન છે, 32 માં દશક કયો કહેવાય? 3 કહેવાય. 3 નો ગુણાકાર આપણે કરવાનો છે 6 જોડે. 3 ગુણ્યા 6 કરીએ તો 18 થાય. 18 ના અહીંયા 8 લખી દેવાના છે, એકને એની આગળની સાઈડ વધીમાં જવા દેવાના છે. હવે 3 ગુણ્યા 5 કરો, 3 5 કેટલા થાય? 15 થાય. 15 પ્લસ આ વધી ઉમેરવાની છે, 15 પ્લસ 1 16 થાય. 16 ના અહીંયા લખો 6, એની આગળ એક જશે વધી ફરીથી. 3 ગુણ્યા 3 9, વધી એક છે, 9 પ્લસ 1 10, 10 નું અહીંયા શું લખવાનું છે? 0 લખવાનું છે. ફરીથી આગળ એક વધી જશે. 3 ગુણ્યા 4 12 થાય. 12 માં વધી એડ કરવાની છે, એટલે થશે 13. ફરીથી એ જ સ્ટેપ આજે અહીંયાથી 3 પહેલા 6 જોડે કરી, પછી 5 ગુણાકાર કર્યો છે. એ જ ગુણાકાર 2 નો છે, 2 નો ગુણાકાર 6 જોડે કરવાનો છે. જો આજે વધી છે, કામની નથી, હવે તો આને આપણે કાઢી દઈએ. 2 નો ગુણાકાર 6 જોડે, 2 6 12 થાય. અહીંયા પહેલા નંબરથી લખવાનું ચાલુ કરવાનું. 12 ના અહીંયા જો 2, ફરીથી એક વધી આવે છે. 2 નો ગુણાકાર 5 જોડે, 2 5 10, 10 પ્લસ વધી છે તો એને એડ કરવાની છે. 10 પ્લસ 1 11, 11 ના 1, ફરીથી આગળ એક વધી જશે. 2 નો ગુણાકાર 3 જોડે, 2 ગુણ્યા 3 6, 6 પ્લસ 1 7. એ જો વધી આવતી નથી તો અહીંયા લખવાની જરૂર નથી. 2 ગુણ્યા 4 8 થાય, અહીંયા લખી દો 8. જો 8 છે, અહીંયા સ્ટેપ બાય સ્ટેપ એકમ દશક સો એમ લખતા લખતા જવાનું. અહીંયા કઈ બાકી રહેશે તો બાકી રહેવા દેવાનું, આવતો હોય તેના નીચે નંબર લખતું જવાનું. આ સ્ટેપ થઈ ગયું. પછી આ બંને શું કરવાનું છે? પ્લસ કરવાનો છે. 2 પ્લસ 0 કરીએ તો કેટલા થાય? 2 થાય છે. 8 પ્લસ 1 કરવાનો તો 9 થાય. 6 પ્લસ 7 અથવા 7 પ્લસ 6 કરીએ, જો 6 પ્લસ 7 6 દુ 12 પ્લસ 1 13 ના 3, એક વધી અહીંયા લખાશે. 8 છે, 8 પ્લસ 0 એટલે કે 8, વધી 1 એડ કરો એટલે કેટલા થાય? 9. અહીંયા આગળ 3 ના 3 1 ના 1, તો આ શું થયું? આ જે ગુણાકાર છે એનો જવાબ. ફરીથી 6537 ગુણ્યા 45 આપેલા છે. સંખ્યા જોવાની, બે અંક છે, પહેલા શું મૂકવાનું? એક 0. ક્યાંથી ચાલુ કરવાનું છે? દશકના અંકથી. દશકના અંકમાં 4 છે, જો આપણે પહેલા જે ગુણાકાર કરતા હતા 6000 આવી રીતે સંખ્યા આપેલી હતી, એક જ સંખ્યા આપેલી હોય શું કરતા? સંખ્યા લેવાની, પહેલા એકમ જોડે, પછી દશક જોડે, 100, પછી 1000. અહીંયા જો બે સંખ્યા આપેલી આવી રીતે 53 ગુણ્યા 7, તો આપણે શું કરતા હતા? 7 નો ગુણાકાર પહેલા એકમના જોડે, પછી ગુણાકાર થઈ જાય, પછી 7 નો ગુણાકાર દશક જોડે. 3 અંક થયા તો પછી શતક 100 જોડે કરીએ, પછી 1000 જોડે કરીએ. એ 4 અંક આપેલા છે, સ્ટેપ બાય સ્ટેપ. 4 ગુણ્યા 7, 4 7 કેટલા થાય? 28 થાય. 28 ના 8 લખવાના છે, બે વધી. 4 ગુણ્યા 3 12, 12 પ્લસ એટલે કે વત્તા 2 કરીએ 14 થાય. 14 ના 4, એક વધી આવશે આગળ. ફરીથી 4 ગુણ્યા 5, 4 5 20, 20 પ્લસ 21, 21 ના 1, બે વધી આવશે. 4 ગુણ્યા 6, 4 6 24 થાય. 24 પ્લસ 2 કરીએ એટલે કેટલા થાય? 26. જો વધી મૂકવાની ના રહી જાય, પ્લસ આજે વધી એડ કરવાની છે, એ પણ બાકી રહેવી જોઈએ નહીં. ઘણા શું કરતા હોય છે? અહીંયાથી ટેબલ બોલશે 7 ગુણ્યા 4, 3 ગુણ્યા 4, 5 ગુણ્યા 4, એ પણ સાચું જ કહેવાય, પરંતુ 4 નું ટેબલ બોલવાનું છે. 4 7 બોલી દો, પછી 4 3 શું થશે? અચ્છા 7 ચોક, તો 7 નો ઘડી આખું બોલવાનું થશે. 7 1 7, 7 2 14, 7 21, એવી રીતે ડાયરેક્ટ થશે. બોલવાનો કયો ટેબલ? નીચે આપેલો એ બોલવાનો, સરળતા થશે. હવે જો વધીની જરૂર નથી. 5 નો વારો. 5 ગુણ્યા 7, 5 7 કેટલા થાય? 35 થાય. 35 લખી દો 5, 3 વધીમાં જશે. 5 ગુણ્યા 3 15, 15 પ્લસ 3 એટલે 18 થાય. 18 ના 8 પ્લસ 1 કેરી જશે. 5 ગુણ્યા 5 25, 25 પ્લસ 1 26 ના 6, બે વધી. 5 ગુણ્યા 6 30, 30 પ્લસ 2 કરીએ કેટલા થાય? 32 થાય. અહીંયા લખી દો 32. જો અહીંયા બે અંક ખાલી હતા, અહીંયા એક અંક ખાલી છે. કરવાનું શું છે? પ્લસ. 5 પ્લસ 0 કેટલા થાય? 5. 8 પ્લસ 8, તો અહીં જો 8 પ્લસ 8 ગણવાના રહેવું તો શું કરવાનું? 2 વખત 8 છે, 8 ગુણ્યા 2 16 થાય. 16 ના 6, એક વધી. 6 પ્લસ 4 10, 10 પ્લસ 1 11, 11 ના 1, ફરીથી એક વધી આવશે. 2 પ્લસ 1 3, 3 પ્લસ 1 4, 6 પ્લસ 3 9, એ 2 ના 2. તો આ શું થઈ ગયું? આ જે ગુણાકાર છે એનો જવાબ. આવી રીતે આગળ બીજું જોઈએ. 8432 ગુણ્યા 64, બે અંક દેખાય છે, તો પહેલા શું મૂકી દેવાનું? 1 0. ક્યાંથી ચાલુ કરવાનું છે? દશકના અંકથી 6 થી કરીએ છીએ તો 6 ગણાય છે. જો 6 ગુણ્યા 2 12, 12 ના 2, એક વધી આવશે. 6 ગુણ્યા 3 18, 18 પ્લસ 1 19 ના 9, એક વધી આવશે. 6 ચોક 24, 24 પ્લસ 1 25 ના 5, બે વધી આવશે. ફરીથી 6 ગુણ્યા 8 કરીએ, જો 6 8 48 થાય. 48 પ્લસ 2 50,
હવે જો બધાનો જોડે ગુણાકાર થઈ ગયો છે. હવે 4 નું કરવાનું છે તો આજે ઉપર આપણે જે કેરી એટલે વધી મૂકી જવાની જરૂર નથી. 4 ગુણ્યા 2 કરીએ કેટલા થાય? 8 થાય. અહીંયા 8 લખી દો. 4 ગુણ્યા 3 12, 2 એક વધી આગળ જશે. 4 ચોક 16 પ્લસ 1 17 ના 7 એક વધી. 4 8 32 પ્લસ 1 એટલે કે 33. કરવાનું શું? અહીંયા આ બે સ્ટેપ થઈ જાય પછી પ્લસ કરવાના છે. 8 પ્લસ 0 એટલે કે 8, 2 પ્લસ 2 4, 9 પ્લસ 7 તો 9 માં 1 ઉમેરે તો 10 થાય. 6 બાકી છે. 10 પ્લસ 6 16 એક વધી. 5 ને 3 8 પ્લસ 1 9, 3 પ્લસ 0 એટલે કે 3, 5 ના 5. તમારે કરવાનું શું? જોડે જોડે આજે ગુણાકાર છે રકમ લખી દેવાની, વિડીયો સ્ટોપ કરવાનું, જાતે પ્રયત્ન કરવાનું. જાતે પ્રયત્ન કરશો તો શું થશે? સ્પીડ આવશે. ગુણાકાર આવડી જાય પણ આપણે જો બહુ ટાઈમ સુધી આવડ્યા પછી ગણીએ ના એટલે શું થાય? ભૂલી જવાય. આગળ સ્ટેપમાં ભૂલ થાય. ઘણી વખત શું થાય? અહીંયાથી ગણ્યું હોય વચ્ચે કોઈકનું મલ્ટીપ્લાય રહી જાય અથવા વધી છે ઉમેરવાની રહી જાય તો પણ આજે જવાબ શું થાય? બદલાઈ જાય ને ખોટું પડશે. આગળ જોઈએ. એ જો 7502 ગુણ્યા 35 અલગ અલગ છે. આવી જ રીતે જો આમાં વધારે તકલીફ થતી હોય તો એક અંકની સંખ્યા નીચે આપેલી હોય એવા પણ ગુણાકારના દાખલા મૂકેલા છે. ભાગાકાર છે, બાદબાકી છે, સરવાળો છે, એના પણ અલગથી વિડીયો મૂકેલા છે, એ પણ તમે જોઈ શકો છો. આગળ 7502 ગુણ્યા 35 છે. બે અંક છે. શું કરવાનું? પહેલા એક શૂન્ય. સ્ટાર્ટિંગ કરવાનું છે 3 થી. 3 ગુણ્યા 2 એટલે કેટલા થાય? 6. 3 ગુણ્યા 0 જો આપણે ઘડિયા આવડે છે 1 થી 20 સુધીના પણ તો અહીંયા જો 3 ગુણ્યા 0 એ શું યાદ રાખવાનું? કોઈ પણ સંખ્યા હોય, કોઈ પણ સંખ્યાનો 0 એટલે શું કહેવાય એને? શૂન્ય સાથેનો ગુણાકાર શું થઈ જાય? 0 એટલે કે શૂન્ય. ફરીથી કોઈ પણ સંખ્યા 3 ગુણ્યા 0 કરો તો પણ 0, 10 ગુણ્યા 0 કરો તો પણ 0. એવી રીતે જો સંખ્યા છે, કોઈ પણ સંખ્યા છે એનો 1 સાથે ગુણાકાર કરીએ તો જવાબ શું મળે? એ સંખ્યા પોતે. જો અહીંયા 3 ગુણ્યા 0 છે તો 0 થાય, અહીંયા લખી દેવાના 0. 3 ગુણ્યા 5 15 છે તો 15 ના 5 એક વધી અને આગળ જશે. 3 7 21, 21 પ્લસ 1 એટલે કે 22. તો આ નિયમ છે ખાસ યાદ રાખવાનું છે. તો 5 ગુણ્યા 2 કરવાના છે. 5 નું કેટલા થાય? 10, 10 નું 0 1 વધી. તો બીજો એક કામ લાગશે નિયમ. 5 નો ગુણાકાર 0. ફરીથી કોઈ પણ સંખ્યા હોય શૂન્ય સાથે ગુણાકાર કરીએ જવાબ શું થઈ જાય? શૂન્ય. 5 ગુણ્યા 0 કરીએ તો 0. પછી જો અહીંયા વધી છે, વધીને આપણે શું કરીએ છીએ? એડ. 0 પ્લસ 1 કરીએ એટલે કેટલા થાય? 1. એટલે 0 વત્તા 1 એટલે કે 1. 5 ગુણ્યા 5 25 ના 5 બે વધી આવશે. 5 7 35, 35 પ્લસ 2 એટલે કે 37. ફરીથી સરવાળો કરવાનો છે. 0 પ્લસ 0 એટલે કે 0. 6 પ્લસ 1 7, 5 પ્લસ 0 5, 7 પ્લસ 5 છે. જો 7 ને 5 12 થાય. 12 ના 2 એક વધી. 3 પ્લસ 2 5, 5 પ્લસ 1 6, 2 ના 2. તો આ શું થઈ ગયું? આજે ગુણાકાર છે એનો જવાબ. આગળ 6873 ગુણ્યા 83 છે. બે અંક છે, શૂન્ય મૂકી દો. 8 નો ગુણાકાર 3 જોડે. 8 ગુણ્યા 3 24 ના 4 બે વધી. 8 7 56, 56 પ્લસ 2 58 ના 8 5 વધી આવશે. 8 ગુણ્યા 8 64 થાય. 64 પ્લસ 5 કરવાના છે. તો જો આવી રીતે 64 છે પ્લસ 5 કરવાના છે તો એક જ અંક ઉમેરવાનો હોય તો આ કયો કહેવાય? એકમનો અંક કહેવાય. તો એકમના અંકને નીચે જ મુકાય, એ પણ ખાસ ધ્યાન રાખવાનું. 69 શું થયો? સરવાળો. અહીંયા આવશે 9, 6 વધી આવશે. 8 ગુણ્યા 6 48, 48 પ્લસ 6 એટલે 48 બે ઉમેરો 50 પ્લસ 4 એટલે કે 54. ખ્યાલ આવ્યો છે? તો ઘડિયા આવડતા હશે તો શું થશે? ગુણાકાર છે ઝડપથી થશે. પછી આપણે પ્લસ જ કરવાનો, જે વધી આવતું એ પ્લસ કરવાની બાકી રહેશે. 3 ગુણ્યા 3 9, 3 7 21 ના 1 બે વધી. 3 8 24, 24 પ્લસ 2 કરીએ એટલે કેટલા થાય? 26. અહીંયા ફરીથી બે વધી. 3 ગુણ્યા 6 3 6 18, 18 પ્લસ 2 કરીએ એટલે કેટલા થાય? 20. પ્લસ કરવાના છે. 9 પ્લસ 0 કેટલા થાય? 9. 4 પ્લસ 1 5, 8 પ્લસ 6 છે. જો 8 ને 2 10, 4 બાકી છે 14, એ 14 ના 4 એક વધી. 9 પ્લસ 1 10, અહીંયા શૂન્ય છે 10 નું 0 ફરીથી એક વધી. 4 પ્લસ 2 6, 6 પ્લસ 1 7, 5 ના 5. તો જો આજે ગુણાકારનો જવાબ થયો. જો દાખલાની રકમ બદલાય, મેથડ એકદમ સેમ. અહીંયાથી ગુણાકાર પહેલા 0 મૂકવાનો, પછી ગુણાકાર કરતો જવાનો. બે અંક થાય તો વધી આગળ જતી રહેવા દેવાની. લાસ્ટમાં અહીંયા શું કરવાનું છે? પ્લસ કરવાનું છે. ફરીથી 5045 ગુણ્યા 67 આપેલા છે. બે અંક છે, શૂન્ય. ક્યાંથી ચાલુ કરવાનું છે? 6 થી કરવાનું છે. 6 ગુણ્યા 5 30, 30 નું ફરીથી શૂન્ય મૂકવાનું છે ને અહીંયા વધી આવશે 3. 6 ચોક 24,
24 + 3 27 ના 7 2 વધી 6 ગુણ્યા 0 ફરીથી કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 0 જોડે કરીએ જવાબ શું થઈ જાય 0 6 ગુણ્યા 0 એટલે કે 6 ફરીથી 2 આવશે 6 + 2 એ જો 6 ગુણ્યા 0 0 + 2 એટલે કે 2 6 5 30 ખ્યાલ આવ્યો છે ફરીથી 7 અને 5 નો ગુણાકાર કરવાનો છે તો જો 7 5 35 થાય તો અહીંયા શું લખાશે 5 3 વધી 7 ચોક 28 28 + 3 31 ના 1 અહીંયા 3 વધી આવશે 7 ગુણ્યા 0 એટલે કે 0 0 + 3 અહીંયા થશે 3 7 ગુણ્યા 5 35 અહીંયા પ્લસ 5 + 0 5 1 + 0 1 7 + 3 10 નું 0 1 વધી આવશે 5 ને 2 7 + 1 8 3 + 0 એટલે કે 3 અહીંયા 3 તો સરવાળો છે એ તો પણ ઈઝી પણ ધ્યાન શું રાખવાનું નંબરના નીચે નંબર લખતા લખતા એકમ દશક એવી રીતે જવાનું એટલે આ જે સરવાળો છે આપણે ઝડપથી કરી શકીશું આવી રીતે દેખાય છે બધામાં જો તો શું થશે આજે પ્લસ કરવામાં જો આડાવડી લખેલા હશે અથવા ભેગા ભેગા લખેલા હશે તો આજે પ્લસમાં લાઈન બદલાઈ જશે શું થશે જવાબ છે ખોટો આવશે આવી રીતે તમારે કરવાનું શું દરરોજ 1 થી 2 ગુણાકાર કરવાના 1 થી 2 ભાગાકાર કરવાના પ્રેક્ટિસ થશે એમ સ્પીડ આવશે અને આજે ભૂલ પડવાના ચાન્સ શું છે એકદમ ઓછા થશે આવી જ રીતે તમારે એકદમ સરળ રીતે બેઝિક મેથ્સ શીખવું હોય અથવા રીઝનિંગ શીખવું હોય તો ચેનલ YouTube ઉપર સબસ્ક્રાઇબ કરજો વિડીયો પસંદ આવ્યો હોય લાઈક કરી મિત્રો સાથે શેર કરજો ફરીથી મળીશું નવા વિડીયો સાથે ધન્યવાદ